જય માતાજી બધાને રામ રામ. અને આજ તો જો ગુડ મોર્નિંગ નહીં કહેવાય, કેમ કે અત્યારે જો બપોરનો ટાઈમ છે અને આપણે બેઠા છીએ જમવા. તો જો જમવામાં આપણે પહેલાં તો જો આ મસ્ત મજાનું ઘોળું આપણે બનાવીશું. જો અત્યારે જો ગઈ આપણે પડ્યું હતું તો કીધું આપણે ઘોળું બનાવી લઈએ. જો મસ્ત મજાનું ઘોળું છે. અને આપણે જો શાકમાં બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક છે, બાજરીના રોટલા અને હારે છે આપણે આ. અત્યારે વાગી ગયા છે 5 અને આપણે જવાનું છે. આપણે જેલા કપાસવાને જતા હતા એને આપણી 2 દાડી પૈસા બાકી છે, તો હાલો મારે લેવા જવાનું છે અમારે કાકીને ઘરે. અને જો અત્યારે આપણે દહીં દળાય છે, અહીંયા ઘંટી ચાલુ છે. અને અમારે હેમાંશી બેન પાણીપુરી બનાવવાની છે, તો જો પાણીપુરીની તૈયારી કરવા માંડ્યા છે બેન. બટેટા મેકી છે અત્યારે વાગી ગયા 5. પાણીપુરી ખાઈ છે હેમાંશી? સરસ, હાલો પાણીપુરી ખાવ. અને આપણે ફટાફટ પૈસા લઈ આવી છીએ. અને ઘણો ટાઈમ થઈ ગયો, મહિના જેવું થઈ ગયું, એટલે આ લેવા જવાનું છે. અને અમારા કામ્યા બેન જો મસ્ત મજાના નાય અને બેન જો રમે છે. આ બાજુ કામ્યા શું કરે છે? શું છે બોલ? શું છે? આપણી ઘરવાળા જા સગેસ કાગળવાળી હે પતંગ ઉડાડે છે. ઈ ભલે ઉડે. તે નાઈ લીધું? ચકી લાગે આ બાજુ અહીં ઊભી રહે તો દેખાય. જો આવી કામ તો બહાર નીકળ્યો. એ કામ રેવા દે. હાલો તો ફટાફટ આપણે જઈને આવીએ. અને મોબાઈલ ત્યાં ઘરે જ રાખવો પડશે, એમાં ચાર્જિંગ નથી એટલે. અને હેમાંશી બેનને પાછું દફતરને લેસન કરવાનું હોય, જોઈને લેસન ચાલુ જ છે બેનને, એટલે મોબાઈલ ચાર્જિંગમાં મેકવો પડશે આપણે અહીંયા. એટલે હાલો ફટાફટ આપણે જઈને આવી તો મોબાઈલનું ચાર્જિંગ થઈ જાય ને બેનને લેસન થઈ જાય. તો આપણે ગયા હતા, જો પૈસા લેવા ગયા હતા, પણ એ લોકો વયા ગયા બજારે. અમે ગયા ને એ બજાર વહી ગયા, એટલે કાંઈ ભેગા થયા નહીં. અમારે જો ધક્કો થયો, કાંઈ પૈસા મળ્યા નહીં. અને પાછા જો વી આવ્યા મધુ દાદીને ઘરે ચા પાણી પીને પાછા વી આવ્યા આપણે. અને આપણે હેમાંશી બેન જો બનાવે છે પાણીપુરી મસ્ત મજાની, જો તૈયારી કરે છે બેન. હેમાંશી બેન કેટલી તૈયારી પૂગી? મસાલો બની ગયો છે, જો બનાવવાનો છે. એટલે આમ તો આમાં ખાલી તારે ચટણી ને એવું જ નાખવાનું છે ને. અને પૂરી તળાઈ ગઈ છે, જો પૂરી તળાઈ ગઈ છે. અને બેને પૂરીમાં ખાડા કરી નાખ્યા છે બટેકા ભરવા હાટું. બટેકા ભરવા હાટું ખાડા જ કહેવાય ને, શું કહેવાય આને? આ શું થઈ ગયું? અને ખાડો જ કહેવાય ને. જો અને આ મસાલો હવે આમાં બધું રાખવાનો છે, એટલે આપણે મસાલો થઈ જાય તૈયાર. ને બેને કરી દીધું ખાવાનું ચાલુ હારવાર. જો અહીંયા આપણે જો આ પછી ઊંધિયું લાવ્યા છે, ભૂંગળા ઊંધિયું. એ તળશું, જો કોઈને ખાવું છે તો તળશું. તો જો એવું બધું છે. અને આ પાણીપુરી થોડું કંઈ થશે, હજી આપણે રસોઈ બનાવવી પડશે ને. રસોઈમાં આપણે જોઈશું હું બનાવી. મેથી લીધી છે રસ્તામાં. આપણે જો મેથીવાળા ભાઈ મળી ગયા, જો મસ્ત મજાની મેથી લઈ લીધી. 3 પૂરી લઈ લીધી છે સરસ મજાની. તો એવું બધું છે અત્યારે મસ્ત. હાલો પાણીપુરી બધે ખાવા. અને જો આપણે હેમાંશી બેન લઈ લીધા છે આપણે પાઉચ લઈ આવ્યા હતા પેકેટ. આનું પાણી જ આપણે બનાવવાનું છે ઘરે. જો ગળ્યું અને તીખું બે છે, બનાવી દઈશું. ઘરે જ બનાવી નાખશું. અને અત્યારે તમે જો તો પાણીપુરી કેટલી મોંઘી થઈ ગઈ છે. 20 રૂપિયાની ડીશ હતા 30 રૂપિયા થઈ ગયા છે. એટલે અમારે થોડે થાય નહીં બધાય, એટલે પછી કીધું હાલો હવે આપણે લઈ આવી પાણીપુરી કાચી અને બનાવી નાખી. મસાલા નખાવા મળ્યા છો આમાં. ચટણી નાખી દઈએ, હવે મીઠું. બસ મીઠું તો થોડુંક નખાય, કેમ કે બટેકામાં આપણે બાફા હોય નાખ્યું હોય ને, પાછું થોડુંક લીંબુ નાખી દે મસાલામાં. મરચું, મીઠું અને લીંબુ એવું નાખી દઈએ આપણે, જે વસ્તુ હાજર હોય. આમાં ચણા મમરા એવું સારું લાગે મસાલામાં. ધાણા જીરું આ વાંધો નાખી દે ને 1 ચમચી. હાલો જો મન થયું પાણીપુરી ખાવાનું તો આવતા રહેજો. હેમાંશી બેને બનાવી છે. હાલો જો મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે પાણીપુરી. અને હેમાંશી બેન જો શું કરે છે અત્યારે? હેમાંશી બેન જો ડુંગળીનું મસ્ત મજાનું ઝીણું કટિંગ કરે છે. તમને એમ થતું છે આટલી બધી પાણીપુરી ડુંગળી નાખવાની છે, પણ ના એવું નથી. સંભારો બનાવવાનો છે આપણે, એટલે કે ખારિયા બનાવવાના છે ડુંગળીના. એટલે આપણે પોતરી કાઢી મૂકી દીધી છે, એના ખારિયા બનાવવાના છે. અને એક ડુંગળી બેન મોળે છે, એ આપણે પાણીપુરીમાં નાખશે. જો
પાણીપુરી થઈ ગઈ છે તૈયાર. કેટલી મસ્ત જો ડેકોરેશન કરી છે એમાં છે પાણીપુરી. વાહ, જોતા જ ખાવાનું મન થઈ જાય, મોઢામાં પાણી આવી જાય પછી. હે તે ખાધી કે નહીં? એ કઈ નથી ખાધી તો ક્યારે ખાવાની? ક્યારે ખાવાની છે? આહુડ આવી ગયા ને તો ડુંગળી તું રહેવા દે, હું કાપ નાખીશ. જા મસાલો તૈયાર થઈ ગયો અને જો 2 જાતનું પાણી, આ છે ખાટું અને આ છે ગળ્યું. તો હાલો બધા પાણીપુરી ખાવા. અને આપણે જો બનાવી છે હવે રોટલી. તો જો લોટ બાંધી લીધો છે અને ભૂંગળા તળી લીધા છે. જો સાઈડમાં તળી મૂકી દીધા છે, એ આપણે ચપલામાં ભરી લઈએ અને પછી રોટલી બનાવવાની ઘઉંની. અને શાકમાં બનાવવાનું છે આપણે ડુંગળીનો સંભારો. જો આ ડુંગળી પોટી કાઢી મૂકી છે એનો આપણે બનાવવાનો સંભારો. અને કામ્યાબેન જો એની મનપસંદ વસ્તુ લઈ આવ્યા છે, એટલે કે જો શેરડી લઈ આવ્યા છે. 4 રાડા હતા એમાંથી તો જો કેટલા 1 રાડું બેન ખાઈ ગયા. એને છે ને શેરડી બહુ જ એટલે બહુ જ વાલી. બધાની પહેલા અમારા કામ્યાબેનને તો શેરડી ખાવી જ પડે. તો જો 1 રાડું ખાઈ ગયા છે, 3 પડ્યા છે. હજી કોઈ નહીં ખાય તા તો ખાઈ જાય છે કામ્યા. કા શેરડી પતંગ ને એને ખીર આવે ને એટલે એ જ કામ. અને હેમાંશી બેને કામ ઉપાડ્યું છે પાણીપુરી ખાવાનું. હાલો ખા. કેવી બની છે? કેવી બની છે? મસ્ત બની? હાલો તો ખાઓ. બીજું હું? પાણીપુરી. હાલો જો અત્યારે વાગી ગયા છે 10 વાગી ગયા છે અને આપણે જો બધા વાળું પાણી કરી લીધા. અને જો અડધા તો હુઈ ગયા છે, એના પપ્પાને કામ્યાની હુઈ ગયા છે. અને આપણે જો હવે બેઠા છીએ ઘડી અને વિડીયો એડિટ કરી અને પછી આપણે હુઈશું. તો આ વ્લોગ આપણે પૂરો કરવી છે. તમને વ્લોગ કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરજો. અને જો તમને વ્લોગ ગમ્યો જ હોય તો લાઈક જરૂર કરી દેજો અને મસ્ત મજાની કમેન્ટ કરજો. અને અમારા હેમાંશી બેન જો મસ્તી કરે છે હજી જો. તો હાલો મળીએ આપણે બીજા એક વ્લોગમાં. તો જય માતાજી બધાની.